નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દર્શક મિત્રો, આજનો ગરમ મુદ્દો છે આપણો કે દેશની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે મોંઘવારીનો માર આમ જનતાને પડી રહ્યો છે, તેના ઉપર આજે આપણે વાત કરવાના છે। દર્શક મિત્રો, જે મિડલ ઇસ્ટની અંદર જે સંઘર્ષ ચાલી રહ્યું છે તેનો જે પ્રભાવ છે તે ભારત દેશ પર પણ પડી રહ્યો છે। તો દર્શક મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે મહિનાઓ ઉપર વીતી ગયા છે। દર્શક મિત્રો, આ સંઘર્ષની અંદર ખૂબ જ નુકસાન થયું છે। તે દેશોને પણ નુકસાન થયું છે જે દેશો આ યુદ્ધનો હિસ્સો પણ નથી। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે આ તમામ જે સંઘર્ષ ચાલી રહ્યું છે તેની અસર ભારત પર પણ પડી રહી છે અને આ સાથે તેમાં મોંઘવારીનો માર પણ આમ જનતાને સહન કરવો પડ્યો છે। તો આ પહેલાં જ આપણે જણાવી દઈએ કે જ્યારે ચૂંટણી હતી તે સમયે પણ નેતાઓએ ખૂબ જ ભરીને પોતાના પ્રચાર પ્રસાર માટે રેલીઓ કાઢી, તમામ વસ્તુઓ કરી, પરંતુ ત્યાં તેમને કશું નડ્યું નહીં અને જેવી રીતે ચૂંટણી પતી, જેવી રીતે પરિણામો સામે આવ્યા, ત્યારબાદ પછી તે નેતાઓને દેખાઈ રહ્યું છે કે હવે આપણે પેટ્રોલ ડીઝલ ઉપર ભાર મૂકવો જોઈએ, ઓછો વપરાશ કરવો જોઈએ, સોના ચાંદીની ખરીદી ન કરવી જોઈએ, વિદેશ પ્રવાસ ન કરવો જોઈએ। આ સાથે તમામ જે વાતો કરી હતી પીએમ નરેન્દ્ર મોદીએ, તેવી 7 તેમને અપીલો કરી હતી, તે દેશને સંબોધીને કરી હતી। પરંતુ દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિની અંદર લાગે છે કે દેશમાં મોંઘવારીનો માર સામાન્ય જનતાને થઈ રહ્યો છે અને આ સાથે શું મોંઘું થયું છે તે આપણે આજે જાણીશું। તો ઈંધણમાં, કાચા તેલની કિંમતોમાં વધારાની, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। તો આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે જે ઈંધણનો વધારો થયો છે, કાચા તેલની કિંમતમાં જે વધારો થયો છે, તે સંપૂર્ણ વધારાની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। કારણ કે ઈંધણથી કાચા જે તેલની કિંમત છે તેની અંદર વધારો, કારણ કે જે સપ્લાય ચેન છે તે સપ્લાય ચેન તે બંધ છે, તેના કારણે જે ચીજ વસ્તુઓ બહારના દેશથી આવતી હોય છે તે આવવામાં અત્યારે હાલ નિષ્ફળ નીવડી રહી છે। કારણ કે જે મિડલ ઇસ્ટની અંદર જે અત્યારે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે તે સ્થિતિને લઈને જે સપ્લાય ચેન છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। એટલા માટે ઈંધણ જે બળતણ છે તેની કિંમતોમાં વધારો થયો છે, એટલે તેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે। આ સાથે રસોઈ ગેસની વાત કરીએ તો રસોઈ ગેસમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે, ₹60નો વધારો થયો છે। એટલા માટે કારણ કે જે સપ્લાય ચેનો છે અને જે બહારથી આપણે ગેસ લાવીએ છીએ તે મોંઘો થઈ રહ્યો છે અને સપ્લાય ચેન સંપૂર્ણપણે બંધ છે, એટલા માટે આ વધારો થયો છે। તો દર્શક મિત્રો, તેની સાથે બીજી વાત કરીએ કે ફર્નિચરો અને ઘર વખરીના સામાનો, એ સોફા હોય કે વોર્ડરોબ હોય કે કિચન હોય કે સોફાના ફર્મ હોય, તે તમામની અંદર 10થી 15% વધારો થયો છે અને આ મોંઘા થઈ ગયા છે। ત્યારબાદ આપણે વાત કરીશું પેકેજિંગ અને જ્યારે પેકેટની જે કાચા તેલથી જોડાયેલા રસાયણો મોંઘા થયા છે, તો જે પેકેજિંગ અને ઉત્પાદનની વાતો છે તે સંપૂર્ણપણે મોંઘા થઈ રહ્યા છે। હવે આગળ વાત ખાદ્ય પદાર્થની, તો ખાદ્ય પદાર્થમાં શું છે કે ડ્રાયફ્રૂટ્સ અને શાકભાજી અને દૂધ તે પણ મોંઘા થઈ ગયા છે। તો આ સાથે આપણે વાત કરીએ કે પહેલાં દૂધ અને હવે પેટ્રોલ અને ડીઝલનો વારો છે અને આવનારા સમયની અંદર સોનું અને ચાંદી તો મોંઘા થઈ જ ગયા છે અને તમામ ચીજ વસ્તુઓ ઉપર અત્યારે જે મોંઘી થવાની છે તેના અત્યારે એંધાણ સામે આવી રહ્યા છે। તો શિપિંગ કાર્ગોની વાત કરીએ તો શિપિંગ કાર્ગો પણ મોંઘું થઈ ગયું છે અને સોના ચાંદીમાં જ્યારે 6થી 15% વધી ગયા છે, એટલે કે પહેલાં 6% હતો, હવે સીધો 15%નો વધારો ઝીકાયો છે। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે દેશમાં મોંઘવારીનો જે માર છે તે સામાન્ય જનતાને કેમ પડી રહ્યો છે, કારણ કે મિડલ ઇસ્ટની અંદર જે અત્યારે હાલ તણાવ જેવી સ્થિતિ ચાલી રહી છે અને જે સંઘર્ષ ચાલી રહ્યું છે તેની અસર ભારત દેશને નહીં પરંતુ આસપાસના જેટલા દેશો છે તે બધાને પડી રહી છે અને અમેરિકા પોતે ઝૂકવા તૈયાર નથી અને સાથે ઇઝરાયલને પણ તેના ખભા ઉપર બંદૂક રાખીને તે ફોડી રહ્યું છે અને ઈરાનને તે સામે લડત આપી રહ્યું છે। પરંતુ આપણે જણાવી દઈએ દર્શક મિત્રો, ક્યાં સુધી આ લોકોના સંસાધનો ચાલશે તેની હજુ કોઈ આપણને ખબર નથી, પરંતુ તે લોકો લડી રહ્યા છે અને તેનો જે નુકસાન ઉઠાવી રહ્યા છે તે આસપાસના દેશો નુકસાન ઉઠાવી રહ્યા છે। તો દર્શક મિત્રો, તેની જે મોંઘવારીની માર છે તે
ભારતની અંદર આ ચીજ વસ્તુઓના ઉપર પડી રહી છે, કારણ કે આ બધી ચીજ વસ્તુઓ જે મેં આપને જણાવી, ઈંધણ, રસોઈ ગેસ, ફર્નિચરના ઘર સામાન, પેકેજિંગ, રસાયણો, ખાદ્ય પદાર્થ, શિપિંગ કાર્ગો, સોના ચાંદી, તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે। અને તે વચ્ચે જ પીએમ નરેન્દ્ર મોદીની જે 7 અપીલો હતી કે તમારે વિદેશ યાત્રા નથી કરવાની, વિદેશી મુદ્રા બચાવવાની છે, ગોલ્ડ અને ચાંદી ખરીદવાનું નથી, અને આ સાથે જ પેટ્રોલ અને ડીઝલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો છે। તો દર્શક મિત્રો, આ તમામ વાતોને સાંભળીને જે 7 અપીલો પીએમ નરેન્દ્ર મોદીએ તેમની સભાને સંબોધતા વખતે કરી હતી, તે દરમિયાન હવે તેને લાગુ કરતા તેમના મંત્રીઓ દેખાઈ રહ્યા છે। જેટલા પણ તેમના કેબિનેટના મંત્રીઓ છે, રાજ્ય સ્તરના મંત્રીઓ છે, તમામ લોકો પોતપોતાના જે કાર્યાલય છે તે જગ્યા ઉપર તે લોકો કોઈ રિક્ષામાં જાય છે, કોઈ મેટ્રોમાં જાય છે, તો કોઈ સાયકલ લઈને જાય છે, તો કોઈ બાઇક લઈને જાય છે, તો કોઈ બુલેટ લઈને જાય છે। જે તેમના પહેલાં કારોના કાફલા હતા તે તમામ કાફલાઓને હવે ઓછા કરી નાખવામાં આવ્યા છે। બસ એક જ કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચાલે છે, એટલે કે ટોટલ 2 કાર તેમની સાથે ચાલે છે। બાકી તેમને તમામ જે ચીજ વસ્તુઓ ઉપર હતા, જે ઈંધણથી લઈને મતલબ પેટ્રોલ ડીઝલનો જે વ્યય વધતો હતો તેને ઓછો કરી નાખ્યો છે। તો આ સરકાર તરફથી પણ એક સારી પહેલ માનવામાં આવી રહી છે। તો સામાન્ય જનતાને પણ આ કરવાની અપીલ નરેન્દ્ર મોદીજી, જે દેશના વડાપ્રધાન છે, તે કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, જે આ મોંઘવારીનો માર છે તે મોંઘવારીનો માર સામાન્ય જનતા ઉપર પડે તો તેને કેટલું દુઃખ સહન કરવાનો વારો આવ્યો હશે તે અત્યારે હાલની પરિસ્થિતિ સામે આવી રહી છે। કારણ કે જો જે દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આવી પરિસ્થિતિની અંદર જ્યારે સામાન્ય જનતાએ કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો અને આ પરિસ્થિતિથી કઈ રીતે બહાર નીકળવું, તે તમામ ચીજ વસ્તુઓ પોતાના દેશ ઉપર જ નિર્ભર રહેતી હોય છે। તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ સુધરશે અને મોંઘવારી ઓછી થશે તેવું પણ આપણે અત્યારે હાલ અનુમાન લગાવી રહ્યા છે। કારણ કે આપણે જણાવી દઈએ કે ટ્રમ્પે ઈરાનનો જે શાંતિ પ્રસ્તાવ હતો તે નકારી કાઢ્યો છે, ઠુકરાવી દીધો છે। તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે। આ અપડેટ્સ આપી રહ્યો છું આપણને કે ટ્રમ્પ બોલ્યા હતા કે ઈરાન સાથે યુદ્ધ જે છે એ વેન્ટિલેટર ઉપર છે। સાથે હોર્મુઝમાં પણ તણાવ વધી ગયો છે। લેબનાન બોર્ડર ઉપર ને ઇઝરાયલ હિઝબુલ્લાને સંઘર્ષ તેજ થઈ ગયો છે। તો આ સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં પણ ઉર્જાનો જ્યારે ઉતાર ચઢાવ આવી રહ્યો છે। તો આ સંપૂર્ણ જે બાબતો છે આપણે આજે જાણી કે તમામ જે વસ્તુઓ છે, તમામ વસ્તુઓની સાથે સાથે અત્યારે જે ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે તો તે આપણે બહારના દેશોથી ખરીદીએ છીએ એટલા માટે, કારણ કે હવે આનું ઉત્પાદન જો કદાચ આપણા દેશમાં થતું રહેશે તો કદાચ આટલી જરૂરિયાત નહીં પડે। કારણ કે આપણા દેશની અંદર જો ઉત્પાદન થશે તો તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે અને તમામ ચીજ વસ્તુઓના જે ભાવ હશે તે ભાવ જે ભાવથી થોડા ઉત્પાદનમાં જેટલો તેમની કાર્યક્ષમતા દ્વારા લાગતા હશે તેટલા ભાવ અને સંપૂર્ણ જે ભાવ પ્રક્રિયા છે તે પ્રમાણે મળશે। તો દર્શક મિત્રો, શું મોંઘું થયું અને શું હજુ મોંઘું થવાનું છે તે પણ આપણે જાણીશું। પરંતુ અત્યારે ઈંધણનો જે કાચા તેલ છે તેની કિંમતોમાં વધારા થઈ ચૂક્યા છે। સાથે સાથે પેટ્રોલ ડીઝલ, જે હમણાં દૂધ અને ભાવમાં વધારો થયો હતો, અમૂલના જે દૂધ છે તેના ઉપર 2 રૂપિયાનો વધારો થયો હતો અને પેટ્રોલ અને ડીઝલ ઉપર અત્યારે હાલ વધારો થયો છે। તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક દૂધ અને પેટ્રોલ બંનેની કિંમતમાં કોઈ અંતર નથી આવતો, પરંતુ જીવન જરૂરિયાતની બંને ચીજ વસ્તુઓ છે અને આ બંને ચીજ વસ્તુઓ મોંઘી થતી જઈ રહી છે અને આવનારા સમયમાં કેટલી મોંઘી થશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે। તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।